હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર આપણે ચોથું ચેપ્ટર જોતા હતા, એમાં પ્રાયોગિક ભૂમિતિ. એની અંદર સ્વાધ્યાય 4.4 આવ્યા હતા. 4.4 ની અંદર આપણે શું હતી, ત્રણ બાજુ અને બે ખૂણાના માપ આપ્યા હોય તો ને ચતુષ્કોણની રચના કેવી રીતે થાય. તો આપણે એની અંદર એક ચતુષ્કોણ સમજાવી દઈએ તમને. બે છે ટોટલ, એની અંદર એક સમજાવી દઉં તમને, બીજા જાતે તમારે બીજું છે જાતે કરી દેવાનું. ધ્યાન રાખવાનું, દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત સારા અક્ષરે સ્વાધ્યાય પોથીની અંદર જ્યારે પણ થાય ચતુષ્કોણ દોરતા હોઈએ, આકૃતિની દોરતા હોઈએ ત્યારે જે રીતે પરિકરનો ઉપયોગ કીધો પરિકરનો ઉપયોગ કરવાનો ફરજિયાત છે. ધ્યાન રાખવાનું એની અંદર આપણે કેવી રીતે એને દોરવાનું છે. પછી અમુક ખૂણાની અંદર પરિકરનો ઉપયોગ નથી થતો તો ત્યાં પરિકરનો ઉપયોગ કરવાની પણ જરૂર છે નહીં. તો આ રીતે એ જે ચતુષ્કોણ આપણને આપેલા છે એ ચતુષ્કોણની અંદર એના માપ કયા કયા છે ને કેવી રીતે આપણને આપ્યા છે એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી તમારે એ ચતુષ્કોણની રચના કરવાની છે. બરાબર. તો એની અંદર આપણે જો બીજા નંબરનો ચતુષ્કોણ જોઈશું, આપણે પહેલા નંબરનો જે ચતુષ્કોણ છે એ તમારે એને જાતે કરી દેવાનો છે. તો આપણે બીજા નંબરનો ચતુષ્કોણ જોઈએ તો નંબર 2, એની અંદર આપણને ચતુષ્કોણ TRU અને એની અંદર આપણે ત્રણ બાજુ આપી છે. PR બરાબર 3.5, PR બરાબર 3.5 સેન્ટીમીટર, પછી RU બરાબર 3 સેન્ટીમીટર, RU બરાબર 3 સેન્ટીમીટર, પછી UE બરાબર 4 સેન્ટીમીટર, UE બરાબર 4 સેન્ટીમીટર, ખૂણો R બરાબર 75 અને ખૂણો U બરાબર 120. ખૂણો R બરાબર 75 અંશ અને ખૂણો U બરાબર 120. તો આ રીતે આપણને આપેલા છે. તો આ જે ખૂણા છે એ ખૂણા આપણને આ રીતે બે ખૂણાના માપ અને ત્રણ બાજુના માપ આપણને આપેલા છે. તો એ રીતે આપણે ચતુષ્કોણની રચના કરવાની છે. હવે ચતુષ્કોણની રચના દોરવા વખતે આપણે શું કરવું પડશે, કેવી રીતે? તો આપણને જે રીતે બાજુના માપ આપ્યા છે એ બાજુના માપ આપણે જોવાના છે કે બાજુમાં કેવી રીતે આપણને માપ આપેલા છે અને એને આધારે આપણે ચતુષ્કોણની રચના કરવાની છે. હવે જો તો પહેલું આપણને જે માપ આપ્યું છે એ માપ આપણે PR નું માપ લઈએ તો PR નું માપ કેટલું છે? 3.5 સેન્ટીમીટર. તો અહીંયા 3.5 સેન્ટીમીટર નું માપ લઈએ. PR 3.5 સેન્ટીમીટર. આ માપ આપણે લઈ લીધું. જે રીતે આપણે માપ લઈએ છે એ રીતે ચતુષ્કોણની આપણે રચના મુદ્દા લખતા જઈએ એના. તો 3.5 સેમી લંબાઈનો રેખાખંડ PR દોરો. પછી જો નંબર 2, હવે આપણે શું કરવાનું છે તો આપણને R નું માપ આપ્યું છે. શાનું આપ્યું છે? R. હવે R એક ખૂણો આપ્યો છે. એ R ખૂણો કેટલો છે? 75 અંશ. તો આપણે પહેલા એનો ખૂણો કરી દઈશું. તે 75 અંશનો ખૂણો આપણને આપેલો છે. હવે 75 અંશનો ખૂણાની રચના કરવા માટે આપણે શું કરવું પડે એ તમને ખબર છે કે પહેલા આપણે 90 અંશનો ખૂણો લઈ અને પછી 75 અંશનો કરી શકીએ. તો જો અહીંયા અર્ધવર્તુળ, પછી આ 60 અંશનો ચાપ, આ 120 અંશનો, આ 90 અંશનો ચાપ, આ 60 અને 90 અહીંયા બંનેનું કેન્દ્ર કરીને અહીંયા ચાપ કરશું આપણે તો આ 75 અંશનો થશે. કેટલાનો થશે? 75 અંશનું માપ એનું. અહીંયા આપણે નામ આપી દીધું x. બરાબર. એ 75 અંશનો ખૂણો. હવે આપણે શું કર્યું તો જે આપણે એની અંદર કર્યું કે TR રેખાખંડ TR પર બિંદુ R બિંદુને 75 અંશ માપનો ખૂણો બનાવતું. બરાબર. તો રેખાખંડ આપણને જે આપ્યું છે TR માં R બિંદુએ 75 અંશનો ખૂણો બનાવતું કિરણ કયું લેવાનું છે? Rx. કિરણ Rx
દોરો અથવા રચો. તો આપણે એની પણ રચના કરી દીધી. જે આપણને માપ આપ્યું હતું એ માપને આધારે એની પણ આપણે રચના દોરી દીધી કે કેવી રીતે આપણે રચના દોરી શકાય છે. હવે જો આ 75 અંશનું થઈ ગયું. આપણને હવે RU નું માપ કેટલું આપ્યું છે 3 સેન્ટીમીટર. તો પરિકરની મદદથી 3 સેન્ટીમીટર માપ લઈ પરિકરનો અનિવાર્ય છેડો R ઉપર મૂકી અને કિરણ RX ઉપર તમારે શું કરવાનું છે 3 સેન્ટીમીટર ચાપ. દાખલા તરીકે 3 સેન્ટીમીટર અહીંયા થાય છે તો અહીંયા ચાપ કરી દીધો. અહીંયા U આવી ગયો. આ 3 સેન્ટીમીટર માપ આવ્યું. હવે આપણે એને લખવું હોય તો મુદ્દો એને લખી શકાય 3 સેમી ત્રિજ્યા લઈ આને કેન્દ્ર ગણી. કોણે? આને કેન્દ્ર ગણી કિરણ RX પર ચાપ રચો અને જ્યાં છેદે તેને U નામ આપો. બરાબર. તો આપણે U નામ એનું આપી દીધું. હવે આ ખૂણો U છે. આ U આપણને 120 અંશનો આપે છે. કેટલાનો આપે છે 120 અંશનો. તો પરિકરની અંદર જે રીતે આ અર્ધવર્તુળ દોરીએ છીએ અહીંયા અર્ધવર્તુળ દોરી લો તમે. બરાબર. પછી અર્ધવર્તુળ અહીંયાથી અહીંયા ચાપ કરો તો 60 અંશનો, અહીંયા ચાપ કરો તો 120 અંશનો. તો 120 અંશનો ખૂણો અહીંયા થઈ જશે. પછી આપણે એને આ રીતે કિરણ દોરી દેવાનું. અહીંયા y નામ આપી દીધું આપણે. 120 અંશનું માપ. બરાબર. એ જ રીતે જો તો કયું છે તો કિરણ આપણે જે લીધું એ કિરણ RX માં કયો U બિંદુએ 120 અંશ નો ખૂણો બનાવતું કિરણ કયું લેવાનું છે UY રચો. બરાબર. એ આપણે રચના કરી દીધી. હવે શું કરવાનું UE નું માપ આપ્યું છે 4 સેન્ટીમીટર. તો UE નું માપ આપણે કોણ માપ પરિકરની મદદથી 4 સેન્ટીમીટર માપ લઈ U ને કેન્દ્ર ગણી અહીંયા 4 સેન્ટીમીટર અહીંયા ચાપ આવ્યો તો એ આપણે આપી દીધું E નામ. તો ત્યાં E નામ આપણે આપી અહીંયા આપણે લખ્યું 4 સેન્ટીમીટર. મુદ્દો લખ્યા આપણે 4 સેમી ત્રિજ્યા લઈ U ને કેન્દ્ર ગણી કિરણ UY પર ચાપ દોરો અને જ્યાં છેદે તેને શું નામ આપવાનું છે E નામ આપો. તો E નામ પણ આપણે એને આપી દીધું. હવે આપણે શું કરવાનું E અને T ને જોડી દેવાના. આનું કોઈ માપ છે ડાયરેક્ટ એની સીધી લાઈન થી આપણે તેને જોડી દેવાનું છે. તો એને આપણે જોડી દીધું. એનું કોઈ માપ છે નહીં. પછી અહીંયા લખવાનું માપ પટ્ટી વડે રેખાખંડ ET દોરો. આમ માગેલ ચતુષ્કોણ TRUE તૈયાર. બરાબર. તો આ રીતે આપણે ચતુષ્કોણની રચના કરી શકાય છે. તમારે જે બીજો ચતુષ્કોણ છે નંબર જે બીજો ચતુષ્કોણ મેં તમને સમજાવી દીધો. પહેલો ચતુષ્કોણ તમારે જાતે એને કરવાનો છે. આ જ રીતે છે એ મેં આગળ તમને શીખવાડી દીધું. ઉદાહરણથી પણ તમને શીખવાડ્યો હતો. તો એ જ રીતે પણ આપણે એને દોરવાનો છે. તો દરેક વિદ્યાર્થી એ રીતે ચતુષ્કોણની રચના કરી દેશે જે રીતે આપણને આપ્યું હતું
એ રીતે આપણે કરી દેવાનું છે. આટલું તમારે લખી દેવાનું. લખ્યા પછી આપણે હવે જે ચતુષ્કોણ આપણે 4.5 જોવાનું છે. તો 4.5 ની અંદર પણ ચતુષ્કોણની રચના જ છે. તે આપણે શીખી ગયેલા ચોરસ ને બધું એના વિશે જ આપણે એના વિશે શીખવાનું છે. તો પહેલા આટલું તમે દોરી દેજો, પછી આગળ હું તમને શીખવાડું. દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું છે, ફરજિયાત છે. બરાબર. પછી સ્વાધ્યાય પોથીની અંદર લખાઈ જાય એટલે જો એ રીતના દાખલ સ્વાધ્યાય પોથીમાં ના હોય તો ચોપડાની અંદર બી ફરીવાર તમે પ્રેક્ટિસ માટે લખી શકાય. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું તમારે વધારે યાદ રાખવું પડશે અને ઝડપથી તમને આવડી જશે. તો તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કરશો એમ ઝડપથી તમને ખબર પડી જશે. તો દરેક વિદ્યાર્થીને ધ્યાન રાખવાનું, વારંવાર એની પ્રેક્ટિસ કરવાની છે. હવે જો હવે સ્વાધ્યાય 4.5 સ્વાધ્યાય 4.5 એમાં દાખલા નંબર 1 તેમાં આપણને કીધું છે ER બરાબર 5.1 સેન્ટીમીટર ધરાવતો ચોરસ READ રચો. હવે જો ચતુષ્કોણ કયું રચવાનું છે? READ. આ કેવો છે? ચોરસ છે. કેવો છે? એમાં ખાલી આપણે RE નું જ માપ આપ્યું છે 5.1 સેમી. હવે આપણને ખબર પડી કે RE નું જ માપ આપણને આપ્યું છે એટલે કે એની દરેક બાજુ ચોરસ છે એટલે એની દરેક બાજુના માપ કેવા થવાના? સરખા. ચોરસની અંદર આપણને ખબર છે તો ચોરસની બધી બાજુના માપ અને બધા ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય છે. એટલે આપણને ખબર કે એની ચારે ચાર ખૂણાના માપ પણ આપણને ખબર ચારે ચાર 90 અંશના થશે. ખૂણા કેવા થશે? 90 અંશના થશે. એના બાજુના દરેક બાજુનું માપ 5.1 જ થશે. કેટલું થશે? 5.1 જ થશે. એમાં બીજું કોઈ માપ એનું થશે નહીં. બરાબર. તો ચોરસની રચના એ સિમ્પલ છે. હવે ધ્યાન રાખો તો કેવી રીતે કરવાની છે. તો પહેલા આપણે જે રીતે આપેલું છે એ જ રીતે અહીંયા RE કેટલું લેવાનું છે? 5.1 સેન્ટીમીટર એ આપણે લઈ. જે રીતે અહીંયા આપણે માપ લઈએ છીએ રીતે અહીંયા મુદ્દા પર લખતા જઈએ. 5.1 સેમી લંબાઈનો રેખાખંડ RE દોરો. બરાબર. RE આપણે દોરી. હવે આપણે શું કરવાનું છે? તો RE દોરી દીધો. હવે એની અંદર જે પણ આપણને માપ આપ્યું છે એ માપથી આપણને માપની અંદર ખબર પડી ગઈ. હવે આ E ને કેન્દ્ર ગણીએ. કોણ? E ને અથવા R ને બેમાંથી કોઈ પણ ને આપણે એકને કેન્દ્ર ગણવાનો છે. આપણે ખબર છે કે એની અંદર જે ખૂણા છે 90 અંશના ખૂણાવાળા, તો આને E ને 90 અંશનો આપણે કરીએ તો અર્ધવર્તુળ, પછી અહીંયા 4 અહીંયા આ કિરણ આપણે દોરી દીધું. અહીંયા નામ આપી દીધું x. હવે અહીંયા લઈએ આપણે આ 90 અંશનું. બરાબર.
90 અંશ તો થઈ ગયો, તો આપણે અહીંયા લઈએ છીએ રેખાખંડ RE માં E બિંદુએ 90 અંશના ખૂણો કેવું કરવાનું છે, 90 અંશનો ખૂણો બનાવતું કિરણ કઈ લેવાનું છે, EX રચો. આપણે EX રચી. હવે જો તો દરેક બાજુ 5.1 સેન્ટીમીટર માપ છે, તો E ની કેન્દ્ર કણી 5.1 સેન્ટીમીટર માપ લઈને કિરણ EX પર ચાપ રચવાનો છે. દાખલા તરીકે ચાપ અહીંયા થાય છે, તો અહીંયા આપણે જો RE પછી અહીંયા A આવશે, તો A લખી દીધો. અહીંયા આપણે લેશું 5.1 સેન્ટીમીટર નું માપ, અહીંયા લખીએ 5.1 સેમી ત્રિજ્યા લઈ કોને E ને કેન્દ્ર ગણી કિરણ EX પર ચાપ રચો અને જ્યાં છે તેને એ નામ આપો. તો ત્યાં એ નામ પણ આપણે આપી દીધું. હવે સિમ્પલ, જેનું જેટલું માપ આપણને આપ્યું હતું એટલું માપ લઈ અને આપણે જે દોરીએ છે એ જ પ્રમાણે આપણે દોરી દેવાનું છે, અને એ જ રીતે આપણે એને ચાપ પણ આપણે ઉપર કરી દીધો. તો હવે જુઓ તો એ જ માપથી આપણે એને માપ લઈ લીધું. હવે આપણને ખબર છે કે બધી બાજુના માપ સરખા છે. હવે A ને અને R ને વારા પરથી કેન્દ્ર ગણી અહીંયા ચાપ કરી દીધા. પહેલા R ની કેન્દ્ર ગણી કેટલું માપ લેવાનું, 5.1 સેન્ટીમીટર માપ લેવાનું. R ની કેન્દ્ર ગણી અહીંયા ચાપ કરી દીધો, અને A ની કેન્દ્ર ગણી અહીંયા ચાપ છે. બરાબર, બંને ચાપ જ્યાં છે ત્યાં D નામ આપી દેવાનું છે. અહીંયા આપણે લખી દઈએ, વારા પરથી લેવાનું છે. 5.1 સેમી ત્રિજ્યા લઈ કોને R અને A ની વારા ફરથી કેન્દ્ર ગણી ચાપ રચો. બરાબર, વારા પરથી એટલે પહેલા R ની કેન્દ્ર ગણી ઉપર ચાપ પણ પછી A ની, અને બંને ચાપ જ્યાં છેદે તેને D નામ, તો જ્યાં છેદે એને D નામ આપણે આપી દીધું. અને પછી માપ પટ્ટીથી આપણે DA આને આપણે જોડી દીધું. દરેકનું માપ એટલું થશે. અહીંયા લખી દેવાનું આપણે રેખાખંડ DA અને DR માપ પટ્ટી વડે દોરો. છેલ્લો મુદ્દો, આમ ચતુષ્કોણ READ તૈયાર. બરાબર, તો આ રીતે આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ. જે રીતે આપણને ચતુષ્કોણ કીધું છે, બરાબર, જે રીતનું આપણું ચતુષ્કોણ માંગ્યું છે એ રીતે આપણે ચતુષ્કોણની રચના આપણે કરેલી છે. કે આપણને ખબર પડી કે આ ચતુષ્કોણ આપણે કેવી રીતે દોરવાનું છે. તો એની અંદરથી આપણને જે ચતુષ્કોણ જેવી રીતે આપણને હતું એ જ રીતે આપણે એને દોરી દીધું છે. એ રીતે આપણે એની રચના પણ કરવાની હતી, તો એ રીતે પણ આપણે કરી દીધી છે. હવે જુઓ, બીજો જે ચતુષ્કોણ છે જેના વિકર્ણોની લંબાઈ 5.2 સેમી અને 6.4 સેમી હોય તેવો સમબાજુ ચતુષ્કોણ દોરો. તો જેના વિકર્ણોની, હવે જો વિકર્ણોનું માપ આપ્યું છે તો વિકર્ણોના બે માપને આધારે આપણે સમબાજુ ચતુષ્કોણની રચના કરવાની છે. તો દરેક વિદ્યાર્થીએ આમાં ચતુષ્કોણનું કંઈ નામ આપેલું નથી, એ નામ નથી આપ્યું. બરાબર, તો એ નામ નથી આપ્યું, આટલું તમે લખી દો, પછી તમને સમજાય દો કેવી રીતે દોરવાનું છે.
એનું નામ તમારે જાતે બનાવી દેવાનું, એના મુદ્દાને બધું જાતે તમારે કરવાનું છે, જાતે પ્રયત્ન કરવાનો છે. ખાલી તમને સમજાવી દઉં કે કેવી રીતે એને દોરવાનું છે, બાકી તમારે એને જાતે જ કરવાનું છે. હવે બે વિકર્ણો છે એટલે કોઈ પણ ચતુષ્કોણનું આપણે નામ લઈ લઈએ. દાખલા તરીકે અહીંયા ચતુષ્કોણ મેં લીધું ABCD, એની અંદર AC વિકર્ણ છે અને BD વિકર્ણ છે. તો AC નું માપ આપણે લઈએ 5.2 સેન્ટીમીટર અને પેલું જે છે એ આપણને આપ્યું છે 6.4 સેન્ટીમીટર. આ રીતે આપણને બે વિકર્ણ આપેલા છે. હવે બે વિકર્ણ આપેલા છે એટલે કે આપણે જે માપ લીધું, તો જે માપ આપણને જે વિકર્ણ આપ્યું છે એ આપણે એની અંદર લઈ. દાખલા તરીકે એક વિકર્ણ અહીંયા દોર્યું, અહીંયા આપણે AC લખી દીધું, અહીંયા એનું જેટલું માપ AC નું માપ કેટલું છે 5.2 સેન્ટીમીટર, બરાબર. આ લખી દીધો. હવે 5.2 ના અડધા કરીએ એટલે 52 ના અડધા કરીએ આપણે તો 26 થશે. તો 26 એટલે 2.6 એ અહીંયા મધ્ય બિંદુ આવશે. કેવું આવશે? મધ્ય બિંદુ આવશે. આનું લંબ દ્વિભાજક દોરવાનું તમારે. શું કરવાનું? લંબ દ્વિભાજક. તો આ રીતે આપણે એનો લંબ દ્વિભાજક દોરી શકીએ, બરાબર. અહીંયા જે નામ આપ્યું આપણે xy નામ આપ્યું તો xy જે નામ આપ્યું, આ બિંદુને છેદે છે એને o નામ આપી દો, બરાબર. હવે BD નું માપ કેટલું છે? 6.4 સેન્ટીમીટર. કેટલું છે? 6.4 સેન્ટીમીટર. તો 6. આ લંબ દ્વિભાજક દોરવા માટે તમારે શું કરવું પડશે? A ને કેન્દ્ર ગણી અહીંયા છાપ કરો અને C ને કેન્દ્ર ગણી અહીંયા. એ જ રીતે નીચે A ને કેન્દ્ર ગણી ત્રિજ્યા ની રહેવા દે. જો આ રીતે કરશો એટલે એનું લંબ દ્વિભાજક રચના થઈ જશે. લંબ દ્વિભાજકની રચના આ રીતે થાય. પરિકરનો ઉપયોગ કરવાનો છે. મેં અહીંયા ડાયરેક્ટ તમને કરી દીધું, પણ તમારે એને શું કરવાનું? A ને કેન્દ્ર ગણી ઉપર, C ને કેન્દ્ર ગણી ઉપર, અનુકૂળ ત્રિજ્યાની છે એટલી લઈ અને એ જ રીતે નીચે પછી આપણે રેખા દોરી દે એટલે એનો લંબ દ્વિભાજક થઈ જશે. હવે લંબ દ્વિભાજક દોર્યા પછી આપણે 6.4 તો એનું અડધું થશે 3.2. તો O ને કેન્દ્ર ગણી 3.2 નું માપ અને અહીંયા 3.2 નું માપ, બરાબર. બંને બાજુ 3.2 નું માપ આપણે લઈ લેવાનું છે. અહીંયા આવશે B, C અને અહીંયા આવશે D. પછી આ રીતે એને જોડી દેવાના. આ થઈ જશે આપણું જે માગ્યું તો સમબાજુ એ રીતે થઈ જશે. પછી એક લંબચોરસનું આપ્યું છે. લંબચોરસની રચના કરો જેની છે પાસની બે બાજુના માપ આપણને આપેલા છે. તો લંબચોરસના બે બાજુના માપ આપેલા, એની સામસામેના બાજુના માપ કેવા હોય? સરખા હોય. તે પણ આપણે રચના કરી શકીએ છીએ. અને એની અંદર ધ્યાન રાખવાનું કે ખૂણા, તો દરેક ખૂણાનું માપ 90 છે. તો એ પણ આપણે રચના તો એ પણ જાતે તમારે કરી દેવાની છે. સમાંતર બાજુ ચોથાનામાં જો સમાંતર બાજુ ચતુષ્કોણ OKAY રચો, જેમાં OK 5.5 સેન્ટીમીટર અને KA એ 4.2 સેન્ટીમીટર છે. તો એની રચના આપણે દોરવાની છે. તો આપેલ માપ પૂરતા નથી, તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ, તો ચોથો ચતુષ્કોણ આપણે દોરવાનું છે ને, કેમ કે માપ છે એ માપથી ચતુષ્કોણ મેં જોયું છે, દોરેલું છે. તો એની અંદર એ માપથી આવતું નથી, કેમ કે એનું માપ જે છે એ માપથી એ ચતુષ્કોણની આપણે રચના દોરી શકતા નથી. માટે એમાં તમારે લખી દેવાનું કે એવો સમાંતર આ માપને આધારે સમાંતર બાજુ ચતુષ્કોણ રચી શકાતો નથી. તો દરેક વિદ્યાર્થી આ રીતે એને, તો આપણે અહીંયા જો ચેપ્ટર 4 પૂરું થાય છે. દરેક પ્રકારના ચતુષ્કોણની રચના મેં તમને શીખવાડી દીધી છે. દરેક વિદ્યાર્થી વારંવાર એને પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. હવે જે નવું ચેપ્ટર છે, બરાબર, એ નવું ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.